હેલો ગાઈસ, મારું નામ છે રાજ અને આ છે મારો ભાઈ. તો અમે જઈ રહ્યા છીએ દીવ અત્યારે, અને આ અમારી અત્યારે જો છે, અમે હમણાં નીકળીએ છીએ. देखो ये ट्रेन जा रही है, भारत की ट्रेन है. जो कैसे मंदिर टूटा सपनों का की बात नहीं है ये किस्सा है अपनों का कोई मन नाश्ता. અચ્છા ગાઈસ, ગુડ મોર્નિંગ. અને અમે પહોંચી ગયા છીએ અમરેલી અને અત્યારમાં નાસ્તો કરી રહ્યા છીએ. આ છે ગાંઠિયા સંભારો, સ્પેશિયલ મરચા. शाबाश बेटा, बहुत बढ़िया. તો હેલો ગાઈસ, તો અમે અમરેલીથી નાસ્તો કરીને નીકળી ગયા હતા અને હવે પહોંચ્યા છીએ છલાલા. અને આ એક રસ્તામાં ફૂલ બહુ મસ્ત હતા, તો જરાક થોડાક ફોટા પાડી નાખીએ. જો હેવી ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યો છે. શું કે ભાઈ, મજામાં ને? અમે દીવ માટે નીકળ્યા હતા અને દીવ પહોંચી ગયા છીએ. અત્યારે આ હોટલમાં અમે રોકાણા છીએ, હોટલ પ્રેસિડેન્ટ. અહીંયા અમારી ગાડી પાર્ક થઈ ગઈ છે. ચાલો તો હવે હું તમને હોટલની વિઝિટ કરાવી દઉં. આ છે અમારા હોટલની ચાવી, આ મારો રૂમ નંબર છે. અત્યારે અમે હોટલે પહોંચી ગયા છીએ. આ મારો રૂમ છે. અહીં બાલ્કની પણ છે, મસ્ત વ્યૂ આવે છે. જો દરિયો દેખાય. હવે તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જશે, પછી આપણે ફરવા જશે દીવ. હેલો ગાઈસ, તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે દીવમાં હોટલમાં છું. અને આ છે મારો લુક. લાગુ ને મસ્તીનો? કોમેન્ટ કરી દેજો કેવો લાગુ. તો હવે હું નીચે આવી ગયો છું અને હવે અમે બધા જઈએ છીએ જમવા. આ મારા મમ્મી પપ્પા અને આ ભાઈ. તો હવે અમે આવી ગયા છીએ જમવા અને આ અમારી છે હોટલ. શું નામ છે? ચામુંડા રેસ્ટોરન્ટ. તો હવે આપણી જમવાની થાળી આવી ગઈ. એક તો આ ઊંધિયું શાક છે, છોલે, દાળ ભાત, આ ડુંગળી, પાપડ અને મસાલા છાશ. તો હલો, હવે હું જમીને આવી ગયો છું. આ ખુખરી મ્યુઝિયમ છે. ચાલો અંદરની બધું તમને બતાવીશ. હલો, તો ખુખરી મ્યુઝિયમમાં જવા માટે અહીંયા 100 રૂપિયા ટિકિટ છે અને અહીંયાથી ટિકિટ લેવાની છે. કંઈક આવી એની ટિકિટ હોય છે. ખુખરી. હવે અમે જઈ રહ્યા છીએ ખુખરી મ્યુઝિયમની અંદર. यार 2021 ની બેસ્ટ શિપ છે. ખુખરી મ્યુઝિયમ.
અહીંયા આજુબાજુમાં કામે ચાલુ છે. હા હું એ દીવની જેલ. હા તમે જોઉં છો દીવની જેલ. અત્યારે થોડુંક ફોટોશૂટ ચાલે છે. 2-5 ફોટા પાડી લઈ. તો હવે અમે ફોટા પાડી લીધા છીએ અને હવે ખુખરી મ્યુઝિયમની અંદર હું જાઉં છું. આ મ્યુઝિયમની અંદરનું બધું છે. ખુખરી આ એનો આખો લેખ લખેલ છે ખુખરી મ્યુઝિયમ વિશેનું બધું. IKS ખુખરી. આ બોટની અંદર જો બધું આવું હોય છે. હા અંદર ઈ લોકો રહેતા હોય તેનો રૂમ. અહીં એક મિરર પર આપેલો છે. એસી મસ્ત છે હો ભાઈ. ઠંડી ઠંડી હવા આવે. ગરમી બહુ થાય. શિયાળામાં આવ્યા તોય ગરમી થાય. આ એના રૂમ નું બધું. આ નીચે જવા માટેની સીડી છે. અહીંયા અંદર કિચન જેવું કંઈક લાગે છે. આમાં ખબર નથી હું હોય. ના ના કિચન જ છે. આવું બધું છે. ठीक है. બાકી આ રહ્યો આપણો કલેજો. હું કે મારા કલેજા. शाबाश बेटा, बहुत बढ़िया. એ બધું કામ કરવા માટેનું ની બધું છે. અહીંયા નાનકડી એવી હોસ્પિટલ પણ આપેલ છે. તો હવે હું સીટની આ બહાર આવી ગયો. હવે જવાનું છે શિપની ઉપર. હેલિકોપ્ટર પાર્કિંગ કરવાનું આવી ગયું. જેથી લઈને આવીશ ને તેથી અહીંયા પાર્કિંગ કરીશ. समझ रहे हो, समझ रहे हो आप, समझ रहे हो. બરોબર ને. તડકો બહુ વધારે. अच्छा. તો આવા શિયાળામાં તડકો લાગે. ठीक है. અમે તો બબે તો સ્વેટર લઈ આવ્યા તોય તડકો. શિપ ચલાવવા વાળા. This is ship driver. આનું બધું હેન્ડલિંગ હું કરું છું. આ શિપમાં આપણે ઓપરેટ કરવી હોય કેમ કરવી એ બધું મને ખ્યાલ છે. अच्छा. ठीक है. હાલો વિઝિટ કરા. હવે ખુખરી મ્યુઝિયમ ના કેપ્ટન સીટ હતી ત્યાંથી બહાર આવી ગયો. અહીંયા કેપ્ટન સીટમાં હું કે હા વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે અહીંયાનો મેં અત્યારે વિડીયો ઉતારેલ છે નહીં. અહીંયા બધા ફાયરનું બધું રાખેલ છે. આ બહાર જવાનો રસ્તો.
હવે આવી ગયો છું હું બહાર ને આ છે દરિયો, દીવનો દરિયો. ભાઈ ભાઈ. તો હેલો, અમે હવે ખુખરી મ્યુઝિયમથી આવી ગયા છીએ અને હવે જઈએ છીએ કિલ્લામાં, દીવનો કિલ્લો. અહીંયા ઇલેક્ટ્રોનિક ગાડી પણ રાખવામાં આવી છે કે આપણે જે માણસ ચાલી ન હોય એના માટે ગાડીમાં લઈ જાય એ લોકો. કિલ્લો પાછો નવો બને છે, જો કામ ચાલુ. આપણું નામ એમ તો બધી જગ્યાએ લખેલા જ હોય. કિલ્લામાં હલવાનું બહુ જ વધારે છે. થાક એમાં મારા પપ્પા તો હાવ થાકી ગયા. શું કે બાકી? અરે મોજ તો કે થાક્યા નથી ને? ના ભાઈ ના, તો વાંધો નહીં. આપણે આ છે ભાઈ દરિયાનો સીન. આ એક ગજબનો દરિયો દેખાય. ગરમી કેવી છે હે ભાઈ? બહુ જ જો વરસે વરી ગયો, બહુ વધારે ગરમી છે. તો ગાઈઝ હવે હું દીવના કિલ્લામાંથી બહાર આવી અને ગંગેશ્વર મહાદેવના મંદિરે આવ્યો છું. ગંગેશ્વર મહાદેવ દરિયાનો નજારો અહીંયા કંઈક આવો છે. આ વ્યૂ છે. તો ગાઈઝ હવે બૂટ ચંપલ અહીંયા ઉતારી અને હવે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી. આ છે ગંગેશ્વર મહાદેવનું મંદિર. તો હેલો ગાઈઝ, હવે હું આવી ગયો છું નાગવા બીચે. આ કાંઈક છે બીચનો નજારો. જો ગાઈઝ, હવે હું કપડાં બદલાવીને આવી ગયો છું અને હવે આપણે નાવા આવી ગયો છું. તો હેલો ગાઈઝ, હવે હું દીવના દરિયામાંથી નાગવા બીચ ઉપરથી આવી અને હવે શોપિંગ કરવા થોડોક આવ્યો છું. આ છે દીવની બજાર. મસ્ત લોકેશન છે ફોટા પાડવા માટે.
પીને નવરા થઈ ગયા અને હવે આઈસ્ક્રીમ, આ જો આઈસ્ક્રીમ લઈ લીધી, આપણા માટે મંગાવ્યો કોણ, અને આ પૈસા આવે. અરે પણ 500 ની નોટ, ભાઈ ભાઈ, पैसा ही पैसा होगा.